નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર. કોંગ્રેસની જન આક્રોશ યાત્રા નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે આવી પહોંચતા કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. વલસાડથી નર્મદા સુધી તારીખ 2 થી 13 ફેબ્રુઆરી સુધી કોંગ્રેસ દ્વારા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાની આગેવાનીમાં જન આક્રોશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રાનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે. ત્યારે ગતરોજ આ જન આક્રોશ યાત્રા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં નર્મદા જિલ્લાના પ્રતાપનગર, આમલીથા અને રાજપીપળા ખાતે આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ રાજપીપળા સ્થિતના હરસિદ્ધિ માતાના મંદિરે દર્શન કર્યા હતા. આ દરમિયાન અમિતભાઈ ચાવડાએ આદિવાસી સમાજને જળ, જંગલ, જમીનનો અધિકાર, ગુજરાતના યુવાનોને કાયમી રોજગાર, ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ પ્રથા રદ, ગૃહિણીઓને મોંઘવારીમાંથી રાહત અપાવીશું તેમજ ભ્રષ્ટાચારીઓને જેલ ભેગા કરીશું તેમ જણાવ્યું હતું. આ જન આક્રોશ યાત્રામાં તુષાર ચૌધરી, મહેશ વસાવા, પીડી વસાવા, નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રણજીતભાઈ તડવી, નાંદોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ મુકેશભાઈ વસાવા સહિત કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર પિયુષ વસાવા, શિનોર સમાચાર ન્યૂઝ, શિનોર.